અરે વિન્ય આવ્યો તને શેકો ખાઈ જાય વગર તને શેકો આબા મળી હમણાં તમને ખબર હે કે નદીમાં પોણે હોય એ દાડે હું આવતો હતો ટ્રેક્ટર લઈ 2-3 દાડા હા 2-3 દાડા વાળે ટ્રેક્ટર આવતો હતો કે હા નદી 2 કોઠે આવે અને હું બાધું ટ્રેક્ટર નદી નાખ્યું સાલું પણ ટ્રેક્ટર ના એટલે આમ મોટો હા કોણે જોતા હેડ દૂર પોણે આ કોઠે પેલા કોઠે હેડે અને ટ્રેક્ટર નાખ્યું બાજુ પેલા તો 2 ટાયર ડૂબર હા જમ રેસ આલી ગયો તોય મુદ્દો પછી આવ્યું પોણે આસ્તે બોન્ડ પર આવી ગયો તોય મુદ્દો બેસી ગયો અને પછી દેખો ને તમે છત્રી પર કોણે આવી ગયો હા પછી હું છત્રી પર ચડી ગયો છત્રી પર ચડ્યો કે પછી સ્ટીલ તો હવે બહાર હાથવું કે હા તો સ્ટીલ હાલ તો પગ લબા કરીને પગે હું ટ્રેક્ટર ચલાવ્યું હા અને પછી તો આ કોઠે આવ્યો અને પરિશ્રમ શરદી ખોસીને બધું ચાલુ થઈ ગયું મને પબ્લિક તો આ ખુશ થઈ ગઈ ખુશ રહે કેવી ખુશ થઈ ગઈ કે આ કોઠે પેલા કોઠે ટ્રેક્ટર લાવ્યું કે ભાઈ કેવો પડે ખરો કહેવાય ડ્રાઈવર છત્રી બરોબર કોણે હા બધા એમ કહેવા કે ડ્રાઈવર ખરો કહેવાય કે આ કોઠે પેલા કોઠે ટ્રેક્ટર લાવ્યું કે એ તારા મારે કોણ પાણી ભરી ગયું મારે તો શરદી આમ કેવી થઈ ગઈ લે આવું ના તારા છો ને એવો કિસ્સો છે બોલતો ખરેખર હમણાં એક ભાઈ બાપડો બીમાર થયો હતો અચાનક આપણી ગાડીમાં ઓછી લઈને ગયા દિશા દવાખાને ડૉક્ટર લઈ જાય ડૉક્ટર કે 1 કલાક છે તમારી જોડે 1 જ કલાકની અંદર જો તમે અમદાવાદ ભેગો ભાઈને ના કર્યો તો ભાઈને તમે ખોઈ દે બરાબર આપણે ગાડી વાટી ઉપાડી એટલે સીધી ઓટો ગાડી કરી એટલે એરોમાં સર્કલે ટ્રાફિક હતું તો એ બધો ગળિયા મોમ ગાલતા સીધી ગાડી કયો પુલના છેડે ગાડી અને દબાઈ ગાડી કેટલી કરી ખબર ઉપર ગાડી કરી અને ગાડીનું ટાયર નીકળ્યું સીધો ટાયર નીકળ્યું એટલે મને ખબર નહીં કે મારી ગાડીનું ટાયર નીકળ્યું ગાડી તો હોય 130 ગાડી જાય 3 ટાયર ઉપર અને ગાડીનું જેવું ટાયર નીકળ્યું ગાડી આગળ જેવું ટાયર નીકળ્યું એટલે મૂકલે કોઈનું ટાયર થાય બાજુ પેલા આપણી ગાડીનું ટાયર નીકળ્યું બાજુમાં એક જણો નીકળે મારો બેટો એ લગભગ સ્પીડથી જતો કે ભાઈ તારા ગાડીનું ટાયર નીકળ્યું મારી ગાડીનું ટાયર હવે પેલો ડૉક્ટરે કીધું કે કલાકની અંદર પેશન્ટને તમારે પહોંચાડવાનું છે અમદાવાદ ન પહોંચે તો માણસ મરી જાય સાચી અને ડોકોમી આવે બરાબર મેં કીધું ટાયર તો ભલે વળતે લઈ આવ્યું પણ મને બસાવને પહોંચાડો પહેલાં હા એને બસાવો ફાઈનલ ગાડીની મોસમ બિલકુલ ઓછી થવા દીધી નહીં સપનું દબાઈને બે ગયું સીધો અમદાવાદ ભેગો કરીને આવ્યો અમદાવાદમાંથી દાખલ કરીને રિટર્ન વળતો હતો ને રિટર્ન મેં ટાયર લીધું હતું બસ ખરું કે પણ એને મરવા નતો દીધો આવું છે એટલે થાય બધું કે યાર આવું કે 3 ટાયર પર ગાડી જાતી છે કેમ ના થાય 3 ટાયર પર ગાડી ના થાય મારો બેટો સાયલેન્સર બરોબર છે છત્રી પર પોણી હોય અને ટ્રેક્ટર આ કોટે પેલા કોટે નીકળતું હોય તો ગાડી 3 ટાયર પર અમદાવાદ કેમ ના થાય તને એમ લાગે કે તે ફેંચ્યું નહીં ફેંચ્યું આપણે બેને જે ફેંચ્યું ને તેના કરતી બમણો ફેંકવાવાળા બમણા બંકા આવતા છે હમણાં જો ખાલી પેલા આવેરા જો ક્યાં બમણો બંકા આવેરા જો બોલજો મને ખાલી હા બંકા બોલો સર વગા રહ્યા જ્યારે સિદ્ધપુરના મેળે રેસ લગાવવા ફૂલ જરા वो तो जगह केडी है શું વાત છે સ્પ્લેન્ડર હા આજ જરા કેટલા વાગે સવારમાં ના હોય અને કેટીએમ ની સાઈડ ના આલી ભાઈ કેટીએમ ને સ્પ્લેન્ડર સાઈડ ના આલે તો શું વાત છે કોણ હાથ કરું હું સ્પ્લેન્ડર હાથ કરું એકલો આ તું तो केटीएम लागतो है बोलो હા બેટો અને માર ચલો ખાડો આવો હતો ને પરાગા ખાડો તો કોઈ કુદાડ્યા મને જો અરે આસુબાને કુદાડ્યા આગળ લઈ જજો ભાઈ ઉંદરો ગુદાડ્યો અરે વાત શું વાત છે એને ગતિ સાઈડ જ આલી નહીં ના ના એમ તો મને નથી આઈડિયા વિચાર્યા બધા વિચાર્યા મને કેવું ત્યારે બરો આગળ બાઈક કોઈ ડ્રાઈવર છે એ ડ્રાઈવર યાર આગળ વાત છોડો જમ તો ટાલે જ દઉં છે ના ના તો એવું શું વાત છે છે હવળા આ જેડી અરે શિયાળો નહીં પણ હશે
ચોથે આવ્યા તમે હાલ ત્યારથી હા ચાવી કેમ લઈને આવતા રહ્યા? લાવો ચાવી લાવો. શેની ચાવી? ચાલ તો અલા ગાડીની ને બાઈકની ઘેર ગાડી ચાવી પડી હતી લઈને આવતા રહ્યા. આ તો કે અમે રેસ લગાવવા જ્યારે સીધા આવરા છે સિદ્ધપુર અલા સાયકલ નહીં આવડતી ને જેની રેસો લગાવી ચાવી લાગે મારા કાકા કે હું પલ્સર આગો રાગે હું કેટીએમ આગો અલા કોઈ દાડ સાયકલ નહીં હજી KTM ને પલ્સર કેટીએમ મારતે કોઈ દાડ ભળત ગાડામાં બેઠો છે ઠીક કરી મારવા છે ચાવી લાય પીધા વગર ચાવી લઈને આવતો રહ્યો છે. કેટીએમ આબરૂ કોઈ હા અંટુ પલ્સર કાકો ઘેર વાંચી ગઈ છે. આબરૂ કોઈ છે ભાઈ તારો KTM નો છે તારું પેલું સ્પ્લેન્ડર છે ના કહેતો તો કે ફેંકો ના મારો કોમ છે મતો તે મેડમ બરાબર હા હવે કેમ ગયો હજુ કોઈ રહી ગયો આવરા હા 2 જણા ત્યાંથી આવી ગયા હવે કોઈ રહી નથી ને હજુ ના હવે સાથી ના રહી જાય કોઈ